અહીંયા આપણે એક પ્રસ્તાવના લખીશું 5 ગુણના સંદર્ભમાં છે એટલા માટે પ્રશ્ન. ત્યાર પછી એમાં સુભાષ પાલેકરનું નામ આવી જાય એ રીતે વાક્યોની રચના કરવાની. પાઠના જે પણ કંઈ મહત્વના વાક્યો તમને લગતા હોય આ ખાદ્ય જંગલ મોડેલના સંદર્ભમાં જે ફાયદાઓના અનુસંધાનમાં તમને કંઈક 4-5 વાક્યો અનુકૂળ લાગે તો એ લખી શકાશે. ત્યાર પછી ખાદ્ય જંગલ એટલે શું તો એનો અર્થ લખવાનો. તો ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તારમાં જ એટલે આપણે જ્યાં ખેતી કરી રહ્યા છીએ ત્યાં જ થતા વિવિધ પાકો જેવા કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી, કંદમૂળ, ભાજીપાલા એટલે પાંદડાવાળી શાકભાજી, પાંદડાવાળી શાકભાજી કરીએ. ખાદ્ય જંગલ એટલે શું તો આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા વિવિધ પાકો જેવા કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, કંદમૂળ, ભાજીપાલા વગેરેનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે કોઈ સ્પર્ધા થતી નથી પરંતુ એકબીજાને મદદરૂપ થઈ વિકસવાનું હોય છે. વિકસવાનું આ શબ્દ લખવામાં ભૂલ ના કરતા, વિકસવાનું લખ્યું છે.